અમરેલી જિલ્લામાં અનેક લોકો સેવાભાવી કાર્ય કરી રહ્યા છે અને આ સેવાભાવી યુવકો અલગ અલગ પ્રકારની સેવા કરી અને ગરીબોના બેલી બનતા હોય છે। સાવરકુંડલા શહેરમાં એક યુવક ગરીબની અનોખી સેવા કરે છે। પિન્ટુભાઈ મલેક આજનો જે કાર્યક્રમ હતો એ ગરીબ લોકો જે ભિક્ષુક લોકો હતો એમની માટે શાહી ભોજન હતું અને એ ભોજનમાં તમામ ભિક્ષુક સાવરકુંડલાના મંદિરની બહાર બેસેલા, મસ્જિદની બહાર બેસેલા એવા લોકોને આજ દિન સુધી કોઈ જે ગણ્યા ન હોય કે દાવત ન આપી હોય એવા લોકોને અમે શાહી દાવત અને દિલથી દાવત આપી હતી અને અમારા ઘરે બહુ ખુશી એ લોકોને એવી દાવત કરાવી કે એની કોઈ વ્યાખ્યા કે એની કોઈ ગણતરી ન થાય। સાથે સાથે આવા ગરીબ લોકોને જે ભિક્ષુક લોકો છે એને સન્માન લોકો જોવે એટલે એને આવનાર સમયમાં સન્માન મળે, હાલ સન્માન મળ્યું છે અને અમે લોકોને અપેક્ષા કરીએ છીએ કે જે ભિક્ષુક લોકો છે, ગરીબ લોકો જે ફરીને પેટ ભરે છે એવા લોકોનું ખરેખર ધ્યાન રાખવું જોઈએ। એવા એટલા માટે આ એક શાહી ભોજનનું એક અમે આયોજન કર્યું હતું સરસ મજાનું, હિન્દુ મુસલમાનને એક કરવાનું। ત્યારબાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં, સાવરકુંડલામાં, અમરેલી જિલ્લામાં જે લોકો સેવાકીય સમાજ સેવક હતા, જે રીતની જે લોકો પ્રવૃત્તિ કરતા હતા, જે સમાજ સેવક અલગ અલગ બધા કરતા હતા, બધા લોકોને અમે સન્માનિત કર્યા છે। એવોર્ડ પત્રોથી સન્માનિત કર્યા છે જેથી કરીને એમનો હોસલો બુલંદ થાય અને આગળ એવી કામ કરવાની એમની હિંમત વધે। એટલા માટે અમે આ સન્માન એવોર્ડનું કામ અને એક સમારોહ યોજ્યો હતો। પિન્ટુભાઈ સાવરકુંડલા શહેરમાં સેવાકીય કાર્ય કરે છે અને જેમાંય આજે રોડ રસ્તા તેમજ ગ્રામીણ વિસ્તારની અંદર ભિક્ષુક પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ માટે એક અનોખું શાહી ભોજનનો સમારોહ ગોઠવ્યો હતો અને જેની અંદર પણ પિન્ટુભાઈ મલેક એ નાત જાત જોયા વગર અનોખું સેવા કાર્ય કરી રહ્યા છે। તમામ ગરીબ પરિવારના લોકોને પોતાના નિવાસસ્થાન પાસે એકત્ર કરી અને શાહી ભોજન દરેક વ્યક્તિને આપવામાં આવ્યું હતું। પિન્ટુભાઈ રોજબરોજ અનોખી સેવા કાર્ય કરતા હોય છે અને કરતા રહે છે, જેઓની સાથે જ જેઓના મિત્રો પણ ખૂબ જ સાથ સહકાર આપે છે અને સેવા કરે છે। પિન્ટુભાઈ દર વર્ષે વાવાઝોડું તેમજ મોટી સંખ્યામાં અલગ અલગ પ્રકારની વિતરણની પ્રવૃત્તિઓ પણ કરે છે। તો સાથે જ વાવાઝોડું કે વરસાદ જેવા કે ઠંડીની સિઝનની અંદર સમયે એ ગરીબોનું સૌથી વધુ દેખરેખ અને ધ્યાન રાખે છે।